નવસારીના દાંતેજ ગામના નહેરમાં મગર હોવાના વાયરલ વિડીયોએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે। વિડીયોની સત્યતા જાણવા વન વિભાગની ટીમ મેદાનમાં ઉતરી છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી પગલાં પણ શરૂ કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મગરના આ વિડીયોએ વન વિભાગને દોડતું કરી દીધું છે। વાયરલ વિડીયોની સત્યતા ચકાસવા માટે એસીએફ કેયુર પટેલ અને આરએફઓ એમપી પટેલ સહિતનો વન વિભાગનો મોટો કાફલો તાબડતોબ દાંતેજ ગામ પાસે નહેરે પહોંચ્યો હતો। વન વિભાગની ટીમે નહેરની આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જો કે પ્રાથમિક તપાસમાં હજુ સુધી મગર હોવાના કોઈ ચોક્કસ પુરાવા કે ચિહ્નો મળ્યા નથી, પરંતુ વન વિભાગ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી। કાળઝાળ ગરમીથી બચવા માટે આસપાસના યુવાનો તે મોટી સંખ્યામાં આ નહેરમાં નાહવા માટે આવતા હોય છે। વન વિભાગે નહેર કિનારે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ચેતવણી આપતા બેનરો લગાવી દીધા છે અને લોકોને પાણીથી દૂર રહેવા અપીલ કરી છે। આ નહેરની નજીક જ સ્ટેટ હાઈવે આવેલો હોવાથી સતત અવરજવર રહે છે, જેને કારણે વન વિભાગ વધુ સતર્ક બન્યું છે। વન વિભાગની સજાગતાના કારણે હાલ તો નહેર આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ લોકોએ પણ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે। તારીખ 2 ના રોજ એક વિડીયો વાયરલ થયો હતો। એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પણ મળ્યો હતો। ત્યારબાદ અમારા એસીએફ સાહેબ શ્રી કેયુર પટેલ સાથે અમારો પૂરો સ્ટાફ, એનજીઓ અને દરેક સાથે અમે સ્થળ વિઝિટ કરી એના પગેરું શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થળ ઉપર એવા કોઈ અમને ચિહ્નો મળી આવેલ નથી। છતાં પણ આગમચેતીના ભાગરૂપે અમે જાગૃતિ અભિયાન ચલાવી રહેલા છે। સોશિયલ મીડિયાના માધ્યમોથી સ્થળ ઉપર બેનરો લગાવી રહેલા છે। અમે અમારો સ્ટાફ વ્યક્તિગત ભીડું કરીને પણ લોકોની જાગૃતિ કરી રહેલા છે કે બાજુમાં નહેર આવેલી છે, નહેરના પાણીથી દૂર રહે અને મગરના રાખવા માટેની જે સાવચેતીઓ છે એ અમે લોકો સુધી પહોંચાડી રહેલા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને।